ચૌધરી સમાજ અને રબારી સમાજ એ આમને સામને જોવા મળ્યો હતો, જ્યાં રૂની ગામની બેઠકમાં અનેક આગેવાનો જે છે તેમના નિવેદનો સામે આવ્યા હતા। ઉણ ગામમાં થયેલી બબાલ મામલે કેટલાક આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વાત જે છે તે અત્યારે મળી રહી છે। સમાજના લોકો સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપતા ફરિયાદ દાખલ થઈ હતી। આધુનિક અને ટેકનોલોજીનો યુગ છે અને કાયદો પણ એવો જ છે કે એ 18 વર્ષની ઉપરની જે દીકરી હોય એ સ્વતંત્રતાનો અધિકાર એમને મળેલો છે। ઠાકરસિંહ બેટા પહેલા તો બધી સમાજોને જાગૃત કરી છે કે આવી કોઈ પણ ઘટના બને તો સમાજોએ જાગૃત થવું અને સમાજના આગેવાનો સાથે મળીને આ બધી ઘટનાઓનું નિવારણ આવી શકે છે। આ ઘટનાને શાંતિપૂર્વક રીતે પણ સુલઝાવી શકાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ ચૌધરી સમાજે રૂની ગામમાં ગઈકાલે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી, મહાસંમેલન બોલાવ્યું। મહત્વની વાત મારે એ કરવી છે કે આવી કોઈ પણ ઘટના બને છે તો આમાં ઉગ્રતા કરવાની કોઈ જરૂર હોતી નથી। ત્યાં જ યુવાનો ઘણા બધા એવા હતા કે જે ઉશ્કેરણીજનક નિવેદનો આપતા હતા, એકબીજાના હાથમાંથી માઇક લઈ અને કોણ ક્યારે શું બોલે, મતલબ આમાં કોઈ હીરો થવાની જરૂર નથી। સુલે શાંતિથી અને આગેવાનોને જોડીને આનો એક સુખદ અંત લાવી શકાય છે, તો પછી ઉગ્ર બનવાની ક્યાં જરૂર છે કે કઢિયા જે છે એ ગાડા પાછા વાળે છે, તો પછી આમાં કઢિયાઓની સલાહ કેમ તમે લોકોએ ના લીધી? કેમ આમાં ઉગ્ર બનતા યુવાનોને અટકાવવાની કોશિશ ના કરી? બે હાથ જોડીને કે આ મામલો અહીંયા અટકી જવો જોઈએ, કારણ કે સમાજ વચ્ચે વ્રજ વિગ્રહ ન થવું જોઈએ। બંને સમાજો ભાઈચારાની ભાવનાથી છેલ્લા કેટલાય સમયથી એક સંદેશો જતો હોય કે અહીંયા તો લોકો ભાઈચારાની ભાવનાથી રહે છે, અહીં તો એકતાના દર્શન થાય છે। આગેવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, એમાં કોઈ યુવાનોએ આવી અને આમાં ઉગ્રતા ફેલાવવાની વાત રબારી સમાજે પણ નથી કરી। હા, ક્યાંક કમેન્ટો થઈ હશે, ક્યાંક ઉગ્રતા માટે મેં તમને કીધું કે સોશિયલ મીડિયાનો યુગ છે અત્યારે, તો ફેક આઈડી બનાવી અને કોઈ બીજો પણ બંને સમાજો વચ્ચે ઘર્ષણ પેદા કરવા માટે કમેન્ટ કરે। એટલે ભાઈ આમાં હીરો ન બનવાનું હોય, આમાં આ સમાજનો એક મામલો હતો, આ મામલો શાંતિપૂર્ણ રીતે માત્ર ને માત્ર 10 સમાજના, ચૌધરી સમાજના આગેવાનો અને 10 રબારી સમાજના આગેવાનો, આ માત્ર 20 લોકોનું કામ હતું। 20 લોકોના કામથી આ મામલો એક સુખદ અંત તરફ જઈ રહ્યો હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઉત્તર ગુજરાતની બબાલને લઈને કરીએ કે જ્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજ એ આમને સામને જોવા મળ્યો હતો, ત્યારે બનાસકાંઠાના ઉણ ગામમાં જે બબાલ થઈ હતી, જ્યાં રૂની ગામની બેઠકમાં અનેક આગેવાનો જે છે તેમના નિવેદનો સામે આવ્યા હતા। શીતલ ચૌધરી સહિતના જે મહિલા આગેવાનો જે છે એ બધા પણ ઉપસ્થિત હતા। ઉણ ગામમાં થયેલી બબાલ મામલે કેટલાક આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વાત જે છે તે અત્યારે મળી રહી છે। ભડકાઉ ભાષણને લઈને શીતલ ચૌધરીની ધરપકડ પણ થઈ ચૂકી છે। મંચ પરથી અને હાઈવે પરથી અનેક નિવેદન જે છે તેમના દ્વારા આપવામાં આવ્યા હતા। સમાજના લોકો સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપતા ફરિયાદ દાખલ થઈ હતી, જ્યારે 1000 થી વધારેનું જો ટોળું હતું તેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। તો બીજી તરફ ચૌધરી સમાજના કેટલાક આગેવાનો સામે પણ પોલીસ ફરિયાદ જે છે તે દાખલ થઈ છે, અને કેટલાક એવા આગેવાનો જેની સામે ફરિયાદ દાખલ થઈ છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારની વિગતો હાલ તો જે છે તે ઉત્તર ગુજરાતની સામે આવી રહી છે। જ્યારે ઉણગામ ખાતે એ લોકો પહોંચ્યા ગાડીઓ લઈને, તે દરમિયાન કેટલાક લોકો એ ગાડી પર હુમલો કર્યો, કેટલાક લોકોને ઈજા પણ થઈ, પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો ખડકાઈ ગયો હતો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને લોકોને છૂટા કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। તો પછી બીજા દિવસે એટલે કે આજે 15 લોકોના નામજોગ એ ફરિયાદ જે છે તે નામજોગ ફરિયાદ અત્યારે દાખલ થઈ છે, અને ફરિયાદ દાખલ થતાની સાથે જ હવે પોલીસ જે છે તે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે હાલ એ હાથ ધરી રહી છે। ત્યારે બનાસકાંઠાથી પત્રકાર રાજ ગજ્જર જોડાયા છે, તે સીધા જ એમની પાસે જઈએ અને આખી ઘટના જે છે એને સમજવાના પ્રયાસ કરીએ। રાજભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર પહેલા તો આપનું। થેન્ક યુ ભાઈ। રાજભાઈ, જે રીતે છેલ્લા 24 કલાકથી ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને જોવા મળ્યો, એક મુદ્દો દીકરીને લઈને છે, અને આ દીકરીને લાવવાની વાતને લઈને નિવેદનો સામે આવ્યા। ચૌધરી સમાજની એક બેઠક મળે, નિવેદનો, ઉશ્કેરણીજનક ભાષણો થાય, આરોપ પ્રત્યે આરોપો લાગે, અને પછી એક એવી ઘટના બને કે જે આપણે કદાચ કલ્પના પણ ન કરી હોય। પહેલા તો એ શરૂઆતથી આખી ઘટનાને સમજવી છે ઉત્તર ગુજરાતથી।
ચોક્કસથી કોઈ પણ સમાજની કોઈ પણ પરિવારની દીકરી જાય છે તો એ ચોક્કસથી દુઃખદ બાબત છે અને એ પરિવાર ઉપર એક આફત આવતી હોય છે. આવા ઘણા બધા દ્રશ્યો બધી જ સમાજમાં બનતા હોય છે. આ આધુનિક અને ટેકનોલોજીનો યુગ છે અને કાયદો પણ એવો જ છે કે એ 18 વર્ષની ઉપરની જે દીકરી હોય એ સ્વતંત્રતાનો અધિકાર એમને મળેલો છે આપણા મતલબ કાયદા મુજબ. પરંતુ અત્યારે જે આ ઘટનાઓ સામે આવી રહી છે, પહેલા જે ઘટના સામે આવી હતી જે કિંજલબેન રબારીની હતી, એ કિંજલબેન રબારી એટલે કિંજલબેન રબારીનો જે મુદ્દો એટલા માટે ચગ્યો કે કિંજલબેન એક સુપ્રસિદ્ધ કલાકાર હતા, ગુજરાતમાં ખ્યાતિ ધરાવતા હતા, એટલે એ વધુ ચગ્યું. અને ત્યારબાદ એ ચૌધરી સમાજના આગેવાનો, રબારી સમાજના આગેવાનો સાથે મળીને એક પરામર્શ કરી. આમાં કોઈ પણ પરામર્શમાં શું છે કે અમુક બધી સમાજોમાં અમુક લોકો એવા હોય જ છે ચોક્કસથી કે નેગેટિવિટી ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. એટલે ત્યારે પણ એવું થયું હતું, કમેન્ટો કોઈના વિરોધમાં આવતી હોય, એમાં એ ઠાકરસિંહભાઈ રબારી આ મુદ્દો ઉઠાવ્યો હતો કિંજલબેન નો અને સમાજ જાગૃત થયો. મારે તો ઠાકરસિંહભાઈ રબારીએ મહત્વની વાત તો એ છે કે ઠાકરસિંહભાઈ રબારીએ પહેલા તો બધી સમાજોને જાગૃત કરી છે કે આવી કોઈ પણ ઘટના બને તો સમાજોએ જાગૃત થવું અને સમાજના આગેવાનો સાથે મળીને આ બધી ઘટનાઓનું નિવારણ આવી શકે છે. આપણે દીકરીને અને સામાવાળા પક્ષને સમજાવીને આનું નિવારણ અને સમાધાન થઈ શકે છે. આ મુદ્દો ત્યાં નથી અટકતો. ત્યારબાદ એક 2 વર્ષ અગાઉની જે ઘટના હતી રૂની ગામની, બાબર તાલુકાનું રૂની ગામ, જ્યાં એ 2 વર્ષ અગાઉની ઘટના છે અને ત્યાં એ દીકરી માટે એ મા બાપનો એક વિડીયો સામે આવે છે. ઠાકરસિંહભાઈ પાસે આજીજી કરીને એક વિનંતી કરે છે કે ઠાકરસિંહભાઈ, અમારી દીકરીને પણ રબારી સમાજનો યુવક લઈ ગયો છે, તો હવે જેમ કિંજલબેનને ચૌધરી સમાજે પાછી આપી છે તો અમારી સમાજની દીકરી પણ તમે પાછી આપો. આવો એક વિડીયો કરુણતા ભર્યો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં. એ વાયરલ વિડીયોને લઈને ચૌધરી સમાજે નક્કી કર્યું કે હવે આ મુદ્દે આપણે બધાએ સાથે મળીને આનો નિકાલ કરવો છે. તો એ મુદ્દો સોશિયલ મીડિયામાં ચગ્યો. બંને એ માતા પિતા જે હતા રૂની ગામના એ દીકરીના, તો એ બંને રુદન કરતાનો જે વિડીયો હતો એ રુદન કરતા એવું કહી રહ્યા હતા કે અમે આ વિષય ઉપર બરબાદ થઈ ગયા છે. ચોક્કસથી બરબાદ થઈ ગયા પણ હતા. પણ કોઈ પણ ઘટના બને છે તો એનો શાંતિપૂર્ણ રીતે આગેવાનોની પરામર્શ સાથે આગેવાનોને વિનંતી કર્યા બાદ આ ઘટના કોઈ પણ સમાજમાં બનતી હોય છે. આ ઘટનાને શાંતિપૂર્વક રીતે પણ સુલઝાવી શકાય તેવી પરિસ્થિતિ હતી. પરંતુ ચૌધરી સમાજે રૂની ગામમાં ગઈકાલે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી, મહાસંમેલન બોલાવ્યું, જેમાં માત્ર બનાસકાંઠાના નહીં પરંતુ મહેસાણા, પાટણ જિલ્લાના પણ ચૌધરી સમાજના અનેક આગેવાનો, યુવાનો ત્યાં પહોંચ્યા. મોટી સંખ્યામાં ત્યાં લોકો જોવા મળ્યા. ત્યાં અનેક એવી બહેનો પણ, જે સામાજિક આગેવાનો અગ્રણી હતી, એવી બહેનો પણ પહોંચી હતી કે જેમાં ખાસ જે નામ છે એ શીતલબેન ચૌધરીનું આવે છે, જે શીતલબેન ચૌધરીનું ફરિયાદમાં પણ નામ છે. મહત્વની વાત મારે એ કરવી છે કે આવી કોઈ પણ ઘટના બને છે તો આમાં ઉગ્રતા કરવાની કોઈ જરૂર હોતી નથી અને ઉગ્ર બનવાથી કઈ એમાં કોઈ સોલ્યુશન આવતું નથી. આ જ ઘટનાને શાંતિપૂર્વક માહોલમાં 10 આગેવાનો રબારી સમાજના, 10 આગેવાનો ચૌધરી સમાજના અને રાજકીય આગેવાનો પણ આમાં સામેલ થઈ અને આનો એક સોલ્યુશન, સુખદ અંત લાવી શકતા હતા. પરંતુ ત્યાં જે આગેવાનો ઉપસ્થિત હતા ત્યાં જ આ ઉગ્રતા શરૂ થઈ હતી. આગેવાનો નીચે બેઠા હતા, આગેવાનોને કોઈ બોલવાનો એટલો બધો ચાન્સ નતા આપતા હતા, યુવાનો ખૂબ ઉગ્ર હતા અને ત્યાં જ આ મામલો બીચક્યો. આખો એ મામલો જે હતો એ લોકો આખો દિવસ બેસીને આના વિશે પરામર્શ કરીને સુખદ અંત લાવવાના પ્રયાસો કરવા જોઈતા હતા. પરંતુ ત્યાં જ યુવાનો ઘણા બધા એવા હતા કે જે ઉશ્કેરીજનક નિવેદનો આપતા હતા, એકબીજાના હાથમાંથી માઇક લઈ અને કોણ ક્યારે શું બોલે. મતલબ આમાં કોઈ હીરો થવાની જરૂર નથી. આમાં તો શાંતિપૂર્વક રીતે પહેલા તો સમાજને સંદેશ આપવાનો હતો કે આપણે દીકરીઓને કેવા સંસ્કાર આપવા જોઈએ, આપણે દીકરાઓને કેવા સંસ્કાર આપવા જોઈએ. કારણ કે મોટી સંખ્યામાં જ્યારે સમાજ ભેગો થતો હોય છે ને ત્યારે સમાજમાં સારી બાબત પણ આપણે મૂકી શકતા હોઈએ છીએ. પરંતુ અહીં એવું જોવા મળ્યું ને અહીં માત્ર ને માત્ર ઉશ્કેરીજનક નિવેદનો અને ત્યાં જવું અને ત્યાં જઈને આ બધું કરવું, આવી અને દીકરીને 24 કલાકમાં ઉપાડી લાવી, આવા બધા નિવેદનોથી કોઈ પણ વાત સુખદ અંત. અને આ બધું ગુજરાતમાં શોભતું પણ નથી. ગુજરાત જે છે શાંતિપ્રિય ગુજરાત છે, અહિંસાને માનવા વાળો ગુજરાત છે. અહીંયા હિંસાને કોઈ માનતું નથી, પરંતુ આવી હિંસાઓ જ્યારે થાય છે ને ત્યારે અનેક નિર્દોષ લોકો જે છે એ ભોગ બને છે. ત્યારે મામલો એ ત્યાં રૂનીથી અટકતો નથી. ત્યાંથી કેટલીક ગાડીઓ ત્યાં રૂની અહીંયા ઊણ ખાતે પહોંચે છે. ત્યારે ઊણ ખાતે પહોંચ્યા બાદ એ લોકો ગામમાં ઘૂસે એની પહેલા પોલીસ આવી જાય છે. તો પોલીસ જે રસ્તા ઉપર ઊભી છે, તો ગામના રસ્તા અનેક હોય છે, તો અલગ અલગ રસ્તાઓથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે. ત્યાં થોડો પથ્થરમારો થાય છે અને ખાસ કરીને મારે વિનંતી તો એ કરવી છે કે પોલીસ જે છે એ આ મામલાને શાંત પાડવાના પ્રયાસો કરી રહી હતી, તો પોલીસ ઉપર કેમ પથ્થરમારો? આ કેટલું યોગ્ય? એટલે આ ઘણા બધા આમાં જે કહી શકાય કે એવા માઇનસ પોઈન્ટ એ લોકોના છે. કારણ કે સમાજ જે છે એ સમાજનું એક બંધારણ હોય છે. સમાજ છે એ માય બાપ હોય છે. અને પણ સામે કોઈ પણ ગામ હોય ને
એ ગામ પણ માય બાપ હોય છે. આપણે આવી એક કહેવત પણ સાંભળી છે કે ગામ છે એ હાથીનો પગ છે. તો આ લોકો જે અહીંથી ગાડીમાં બધા બેસીને ત્યાં સામે એ ગામમાં જાય છે, કોઈ પણ ગામ ઉપર કોઈ પણ વ્યક્તિ ચઢાઈ કરીને જાય ને તો આખું ગામ 100% એક સાથે હોવું જોઈએ. અને એ દાખલો અહીંયા ઊણ ગામ ખાતે જોવા મળ્યો. તો એક આખું ગામ ભેગું થયું અને એમાં ખાસ કરીને પથ્થરમારો બીજા ઘરો ઉપર પણ થયો છે, જેમના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો મારું તો માનવું એવું છે કે આપણે જે આ હિંસા થઈ છે, આ હિંસા ન થવી જોઈએ. બંને સમાજોને હું તો ગઈકાલથી હાથ જોડીને વિનંતી કરું છું, મારા માધ્યમથી કરું છું, મીડિયાના માધ્યમથી પણ આ વિનંતી થવી જોઈએ કે આપણે આ અહિંસામાં માનવા વાળા છીએ, આપણે હિંસાને માનતા નથી. તો આવી હિંસા કરવાનું કારણ કેમ? શું આવી હિંસાથી સોલ્યુશન આવી શકશે? આવી હિંસાઓથી એકબીજા સમાજોના જે ઘર્ષણો છે એ વધશે. પછી ગ્રામીણ વિસ્તારમાં જે હોય છે, બધી સમાજો સાથે રહીને રહેતી હોય છે, બધી સમાજોમાં એકતા જોવા મળતી હોય છે. ઘણા ગામ એવા હોય છે કે એકતાનું પ્રતીક એક એવું ગામ હોય છે કે એકતાનું પ્રતીક. આપણે ઘણીવાર સોશિયલ મીડિયામાં આવું આપણે ચલાવતા હોઈએ છીએ કે બીજા લોકો આનાથી પ્રેરિત બને કે ભાઈ એકતાનું પ્રતીક આ ગામ છે. તો આવા ગામ ઉપરથી આપણે દાખલા બેસતા હોય છે. તો આવા ગામમાં જ્યારે આવા લોકો જે રહેતા હોય છે, આમાં જો આખી સમાજના વાંક નથી હોતા. અમુક લોકો જે ઉશ્કેરણીજનક આ વાતને લઈને ઉગ્ર બનવાના પ્રયત્નો કરાવતા હોય છે, એવા લોકોના સામે ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે. મારું એ લોકોને પણ કહેવું છે કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજમાં કોઈ પણ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ એ ઘટનાઓ અટકાવવા માટે આપણે પહેલા તો સૌથી પહેલા સલાહ આપણા સમાજના આગેવાનોને લેવી જોઈએ. અહીંયા સમાજના આગેવાનોની સલાહ લેવાનું તો બાજુમાં રહ્યું, સમાજના આગેવાનોને વધારે બોલવા પણ દેવામાં આવ્યા નથી. તેવી પરિસ્થિતિનું નિર્માણ વચ્ચે યુવાનો ઉગ્ર બનતા ગયા અને આખો મામલો ડોળાયો. ત્યારબાદ ઊણ ખાતે જે ઘટના બની છે ખૂબ નિંદનીય છે. આવી ઘટનાઓ બિલકુલ બનવી ના જોઈએ. આ સમાજ માટે બિલકુલ આઘાતજનક છે અને શરમજનક છે. આ ઘટનાને હું બિલકુલ વખોડી રહ્યો છું, કારણ કે પહેલી જ વાત મારી એ છે કે જે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો તો કેમ કર્યો? પોલીસ તો આપણો જે મામલો છે એ શાંત પાડવા માટે, બંને સમાજો વચ્ચે ઘર્ષણ ના થાય એના માટે, પરામર્શ કરવા માટે તમારી વચ્ચે ઊભી હતી કે આ લોકો ગામમાં ઘૂસીને કંઈક અજુગતું ના કરે તેના માટે. તો પછી પોલીસ ઉપર પથ્થરમારો કરવાનું કારણ શું? એટલે આવા અનેક મુદ્દાઓ છે, પરંતુ આ મુદ્દાઓ વચ્ચે મારે માત્ર ને માત્ર અપીલ કરવી છે કે બંને સમાજો ભાઈચારાના ભાવનાથી છેલ્લા કેટલાય સમયથી, મેં અત્યાર સુધી હું પણ એ ચૌધરી સમાજના ગામમાંથી આવું છું, ચૌધરી સમાજ વચ્ચે રહું છું, રબારી સમાજ વચ્ચે રહું છું. બંને સમાજોના ભાઈચારાની ભાવનાઓ છે, એ ભાવનાઓને અનેક લોકોએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. ભાઈ રાજભાઈ, જે રીતે આખી ઘટના બની એમાંથી એક યુવાન ચૌધરી સમાજનું એમનું એ ભાષણ હતું ને એમને એ શબ્દો હતા કે આજે કદાચ ભડાકા દેવા પડે તો પણ દેવાના છે, ગામ ઘેરવું પડે તો પણ ઘેરી લેવાનું છે, સમાજને ઘેરવો પડે તો પણ ઘેરી લેવાનું છે. જો આ પ્રકારના નિવેદનો આપે એટલે સ્વાભાવિક છે કે ત્યાં બેઠેલા લોકો જે છે ને એ ઉશ્કેરાઈ જવાના છે. આવા નિવેદનો કોઈ દિવસ જાહેર મંચ પરથી ન હોય. સમાજને શાંતિની અપીલ કરવાની હોય કે 5-6 જણા આગેવાનો જાઓ, આખા સમાજને જવાની કોઈ જરૂર નથી. આગેવાનો જશે, એમના 5 આગેવાનો આવશે, શાંતિથી ક્યાંય બેસશે, જે પણ નિર્ણય કરવો હશે એ આગેવાનો કરશે. બીજા સમાજના લોકોએ આમાં નથી પડવાનું. સમાજના લોકોએ શાંતિથી પોતાના ઘરે રહેવાનું છે. આમાં સંમેલન કરવાની, બેઠકો કરવાની ક્યાં જરૂર છે ભાઈ? બિલકુલ આવી વાતમાં સંમેલન હોય જ નહીં. આવી વાતમાં તો શું છે કે આગેવાનો ઘણી જગ્યાએ તમે અને હું બધું જ જાણીએ છીએ કે આ જે છે ને આ પ્રેમ લગ્ન છે એ બધી સમાજોમાં આ એક પ્રકારનું, હું તો કહી શકું, હું પ્રેમનો વિરોધી નથી, પણ કહી શકાય કે જ્યારે દીકરા દીકરી આવું પગલું ભરતા હોય છે ચોક્કસથી સમાજને પણ ઠેસ પહોંચે છે, મા બાપ ખૂબ દુઃખી થાય છે. એટલે આપણે ખાસ કરીને તો એવા સંસ્કાર આપવા જોઈએ કે આપણા દીકરા દીકરીઓ આવું પગલું ના ભરે. અને કેમ ના ભરે એના માટે આપણે પહેલા તો આપણે ઘરથી શરૂઆત કરવી પડે. એટલે ખૂબ મહત્વની વાત છે કે તમે જે એ બ્લેક શર્ટ વાળા ભાઈની વાત કરી, તો એમને ચોક્કસથી સમાજને ઉશ્કેરવાનું સૌ પ્રથમ કામ કર્યું હતું. એ બ્લેક શર્ટ વાળા ભાઈ જેઓ ગાડી ઉપર ચડીને મતલબ કે હીરો થવાની કોશિશ કરતા હતા. હવે મારું તો એ બધા લોકોને જે લોકોએ ઉશ્કેરવાના પ્રયાસો કર્યા છે એમને નામજોગ આપણે જાણતા પણ નથી. કેટલાક વિસ્તારના લોકો છે તો એમના પણ અહીંયા એફઆઈઆર માં નામ આવ્યા છે. 15 જેટલા એફઆઈઆર માં નામ છે. 800 ના ટોળું, અહીંયા 800 નું ટોળું હોય એવા પણ આમાં નામ છે. અને વિશેષ નામ છે જે 15 લોકોના છે એફઆઈઆર માં. તો એ 15 લોકોમાંથી કેટલાક લોકો નિર્દોષ પણ હોઈ શકે છે. પણ અત્યારે જે ભોગ બન્યા 800 નું ટોળું છે, તો એ ટોળામાં પણ કેટલાક નિર્દોષ લોકો હોઈ શકે છે ને. તો એ 4 થી 5 કે 10 લોકો આ આખા મુદ્દાને ઉશ્કેરણીજનક બનાવ્યો. તો આમાં ભોગ બન્યો આખો સમાજ, ટાર્ગેટ બન્યો આખો સમાજ.
આપણે આ સમાજો વચ્ચે ઘર્ષણ ના થાય તેના માટે વારંવાર સોશિયલ મીડિયા થકી અપીલ કરવાનું રહ્યું અને અપીલ કરતા રહ્યા છીએ કે આપણે ભાઈચારાની ભાવનાથી આમાં શું છે કે આ ઘર્ષણ વધતું જાય। બંને સમાજના જે સંતો મહંતો છે તેમની પણ પ્રતિક્રિયાઓ સામે આવી। કનીરામ બાપુ હોય કે પછી કોઈ પણ હોય જેમના સંતો મહંતો છે તેમણે પણ અપીલ કરી કે ક્યારેય પણ આપણે તો સનાતન ધર્મવાળા છીએ, આપણે સનાતન ધર્મમાં માનવા વાળા છીએ, આપણે કેમ અંદરો અંદર વિવાદ કરીએ છીએ, બે સમાજો કેમ આમને સામને આવે છે, હળી મળીને રહેવા વાળો સમાજ, એકતાનું ઉદાહરણ દેવા વાળા બે સમાજ સામ સામે કેમ થઈ જાય છે। સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે હવે તો સંતો મહંતોએ પણ બે હાથ જોડીને વિનંતી કરવી પડી રહી છે સમાજના લોકોને કે ભાઈ હવે બસ, હવે અહીંયાથી અટકી જાવ તો ખૂબ સારું છે, આપણે અંદરો અંદર લડવાની કોઈ જરૂર નથી। તો હવે સમાજના લોકોને, હવે સમાજના આગેવાનોએ સમજવાની જરૂર છે। ચોક્કસથી રબારી સમાજના ધર્મગુરુ છે કનીરામ બાપુનું આજે વહેલી સવારે જેમનું નિવેદન આવ્યું છે એ માત્ર રબારી સમાજની વાત નહીં, બંને સમાજોની વાત અને 18 આલમની વાત કરી છે કે આપણે બધા સાથે મળીને રહીએ। આ વાત અહીંયા પૂર્ણ વિરામ મુકાઈ દેવી જોઈએ, આ વાત આગળ વધવી ના જોઈએ। તમે શાંતિથી આ વાતનું સુલેહ શાંતિથી અને આગેવાનોને જોડીને આનું એક સુખદ અંત લાવી શકાય છે તો પછી ઉગ્ર બનવાની ક્યાં જરૂર છે। તો એ સંતો તો સમાજને સાચી દિશા આપનાર સંતો છે, એટલા માટે તો કનીરામ બાપુએ નિવેદન આપ્યું છે। એ રબારી સમાજના ધર્મગુરુ છે એટલે પહેલા રબારી સમાજને પણ આહવાન કર્યું છે, નિવેદન આપ્યું છે અને હાથ જોડીને કહ્યું છે કે શાંતિપ્રિય સમાજો છે, બંને સમાજો વચ્ચે સારા સુમેળ ભર્યા સંબંધો છે, અનેક લોકો એકબીજા સાથે જોડાયેલા છે, તો પછી આ મામલો કેમ બીચક્યો। એટલે ધર્મગુરુએ, સનાતન ધર્મના જે ગુરુઓ છે એમના સાધુ સંતો દ્વારા એક નિવેદન કર્યું છે, હાથ જોડીને નિવેદન કર્યું છે કે આ બધું બસ આટલે અટકવું જોઈએ, આ મામલો આગળ ના વધવો જોઈએ। તો એ ધર્મગુરુએ આપણને સનાતન ધર્મની સાચી દિશા આપવાનું કામ કર્યું છે। રાજભાઈ, જે રીતે આખી ઘટના બની, પોલીસ ફરિયાદ નોંધાઈ, અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કઈ દિશામાં પોલીસ, એસપી, ડીવાયએસપી સહિતના જે પોલીસના અધિકારીઓ જે છે તે શું ખુલાસો આજ કઈ સાંજ સુધીમાં કરી શકે છે આ મામલે? ચોક્કસથી હજુ હું ચોક્કસ માહિતી નહીં આપી શકું, પરંતુ જે પ્રકારે 15 થી 16 લોકો જો ઉપર ફરિયાદ દાખલ થઈ છે, એફઆઈઆર થઈ છે અને 800 થી વધુનું જે ટોળું હતું એમના ઉપર પણ લગભગ રાયોટીનો ગુનો દાખલ થઈ શકે છે। પણ હવે પોલીસ આગામી સમયમાં કઈ રીતે એક્શન લેશે, કારણ કે પહેલા તો આપણે કોઈ પણ ગામ ઉપર ચડીને જવું, કોઈ પણ ગામને ઘેરી લેવું એ પણ એક કહી શકાય કે ગુનો છે। પછી કોઈ પરિવારને ટાર્ગેટ કરવો એ પણ ગુનો છે। પોલીસ ઉપર તમારે પથ્થરમારો કરવો છે એ પણ ખૂબ ગંભીર ગુનો છે। જે લોકો આપણી સેવા કરવા માટે, આપણા બંને સમાજો વચ્ચે ઘર્ષણ ના થાય તેના માટે એક દિવાલ બનીને ઊભા છે, એવા એ પોલીસ કર્મીઓ ઉપર હુમલા થયા છે। તો કે જે રીતે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે, તો ક્યાંક એ લાઠીચાર્જ કરવામાં પોલીસને મજબૂર એટલા માટે બનવું પડ્યું હતું કે પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો, ન તો પોલીસ ક્યાં લાઠીચાર્જ કરવાની હતી, એટલે જ લાઠીચાર્જ થયો છે। તો ક્યાંક કેટલાક લોકો નિર્દોષો પણ ત્યાં ઘાયલ થયા છે। એટલે આમાં બંને સમાજને નુકસાન છે। એમાં ખાસ કરીને હું ચૌધરી સમાજને વિનંતી કરું છું કે આ જે મુદ્દો છે અહીંયા શાંતિપ્રિય રીતે હવે તમે આગેવાનોને આગળ કરીને એમની પાસેથી સલાહ લો, કારણ કે આપણા આ વિસ્તારમાં, ગુજરાતમાં એક કહેવત છે કે કઢિયા જે છે એ ગાડા પાછા વાળા છે। તો પછી આમાં કઢિયાઓની સલાહ કેમ તમે લોકોએ ના લીધી, કેમ આમાં ઉગ્ર બનતા યુવાનોને અટકાવવાની કોશિશ ના કરી? ઘણા બધા સવાલો ઉભા થાય છે, પરંતુ મારી વિશેષ આપના ન્યૂઝ રૂમ નેટવર્ક સાથે પણ હું કહી શકું છું, લોકોને અપીલ કરું છું બે હાથ જોડીને કે આ મામલો અહીંયા અટકી જવો જોઈએ, કારણ કે સમાજ વચ્ચે વ્રજ વિગ્રહ ન થવું જોઈએ। બંને સમાજો ભાઈચારાની ભાવનાથી છેલ્લા કેટલાય સમયથી એક સંદેશો જતો હોય કે અહીંયા તો લોકો ભાઈચારાની ભાવનાથી રહે છે, અહીં તો એકતાના દર્શન થાય છે, તો પછી ક્યાં ગઈ આપણી એકતા? એટલે હવે એકતા જળવાઈ રહે, જે થયું એ થયું। હવે આગામી સમયમાં આ મુદ્દો અહીંયા અટકવો જોઈએ। જે પણ મામલો બન્યો છે, જે પણ ઘટના બની છે, ચોક્કસથી નિંદનીય છે, પણ જે રીતના એ દીકરીનો જે અગાઉ જે 1.5-2 વર્ષ પહેલાની વાત છે, તો મારું માનવું એવું છે કે એ 1.5-2 વર્ષ અત્યાર સુધી લોકો ક્યાં ગયા હતા? 1.5-2 વર્ષ સુધી એ પરિવારને કેમ મદદ ના કરી? એ સમયે પણ એ મામલો સોલ્યુશન આવી શકતું હતું, એ સમયે પણ બંને સમાજના આગેવાનો ભેગા થઈ શકતા હતા। આવી તો હાલમાં પણ અત્યારે વાત કરીએ તો અનેક સમાજોની દીકરા દીકરીઓને જોડે આવા આજે જે ઘટના બની છે આવી બની ગઈ છે। બધી સમાજો ચૂપ છે, કારણ કે કાયદા આગળ આપણું ચાલતું નથી। જે પ્રેમ લગ્નનો કાયદો છે એમાં તો આપણું શું ચાલવાનું છે? તો પછી એ લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે, એક દીકરો છે એને 2 વર્ષ થઈ ગયા છે, તો આપણે એ કાયદાને તોડી કઈ શકીએ? ક્યારે શકીએ? કાયદાને તોડવાનું આપણી કોઈ વખત નથી, આપણી હિંમત પણ નથી, અને કાયદો તોડાય પણ નહીં। પણ એ સમાધાનનો એક બેજ છે કે બંને સમાજના વરિષ્ઠ આગેવાનો, નેતાઓ જે છે, રાજકીય આગેવાનો હોય કે સમાજના આગેવાનો હોય, આ બંને સમાજના આગેવાનો પરામર્શ કરે,
જે રીતે કિંજલબેન રબારીનું સુખદ અંત આવ્યું, ક્યારે આવ્યું કે બંને સમાજના આગેવાનોએ એક સાથે બેસીને ચર્ચા કરી હતી અને બંને સમાજના આગેવાનો સાથે બેસીને એટલા માટે ચર્ચા કરી હતી કે સમાજમાં વ્રજ વિગ્રહ ના થાય. હવે આમાં તો કેવું છે કે બધી સમાજો એક સાથે રહેતી હોય તો કેટલાક લોકોને પેટમાં દુખતું હોય તો એ ફેક આઈડી બનાવીને ખોટી સમાજોને ઉગ્ર બનાવવા માટે કમેન્ટ કરતા હોય છે. તો મારી આપના માધ્યમથી પોલીસને પણ વિનંતી છે કે જે ખોટી આઈડીઓ બનાવીને ખોટી કમેન્ટો કરે છે એમને પણ એરેસ્ટ કરો, કારણ કે એ લોકો સમાજમાં વ્રજ વિગ્રહ કરવાનું પેદા કરતા હોય છે. આવા જો તોફાનો થાય ને, આવો મામલો થાય, આવી હિંસા કરવાનું કામ સૌથી પહેલા તો સોશિયલ મીડિયામાં જે ખોટી કમેન્ટો કરનાર છે ને એકબીજા સમાજો પર છે કે આ સમાજ તો આવો, આ વ્યક્તિ તો આવો, એવા લોકોની પણ અટકાયત થવી જોઈએ અને તો જ આ મામલો શાંત પડશે. રાજભાઈ, જે રીતે આપણે એવું માની લઈએ કે યુવાનો પણ નહીં, સમાજના આગેવાનો પણ નહીં, જો સમાજના સંતો છે, સાધુ જે છે તે એક સાથે મળી અને બેઠક કરે તો આ મુદ્દે ખૂબ મોટું નિવાકરણ આવી શકે એમ છે. આમાં કોઈ પણ જાતનો આગેવાન, કોઈ રાજકીય નેતા ન હોવો જોઈએ, કોઈ યુવાન ન હોવો જોઈએ, માત્ર ને માત્ર સાધુ ને સંતો હોય તો, કારણ કે જો સાધુ અને સંતોને માનવા વાળો એ સમાજ છે, આપણે પણ જોઈએ છે. નાનો મોટો કોઈ પણ પ્રોગ્રામ હોય તો લાખોની સંખ્યામાં બંને સમાજના લોકો એ પહોંચી જતા હોય છે. તો જો સાધુ સંતો વચ્ચે પડીને એકબીજા સાથે બેસી અને કોઈ નિર્ણય કરે છે તો સમાજની વાત માનવી પડશે. ચોક્કસથી બંને સમાજો એ એવી સમાજો છે, શિક્ષિત છે અને પશુપાલક સાથે સંકળાયેલી સમાજો છે. બંને સમાજો, રબારી સમાજ અને ચૌધરી સમાજ, અને બંને સમાજોમાં રાજકીય આગેવાનો પણ મોટા ગજાના છે. પણ તમે જે રીતના વાત કરી, ચોક્કસથી 100% બંને સમાજમાં સાધુ સંતોનો માનવા વાળો સમાજ છે. તો આમાં જેમ કનીરામ બાપુ જેમ રબારી સમાજના ધર્મગુરુ આગળ આવ્યા છે, તો બીજા મારા સનાતન ધર્મના સંતોને હું પ્રણામ પહેલા તો કરું છું ને એમને વિનંતી કરું છું કે આમાં આગળ આવીને તમે સમાધાન કરાવો, આ રસ્તો કાઢો કંઈક, કારણ કે આ જે વાત છે ને અને હવે અહીંયા પૂર્ણ વિરામ મુકાઈ જવું જોઈએ. આજના દિવસે જ પૂર્ણ વિરામ મુકાઈ જોઈએ. આ ઘટના છે, આગળ જવી ના જોઈએ. હવે જયારે ધર્મગુરુઓ સંદેશ આપી રહ્યા છે બંને સમાજને જોડવાની, તો આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ એ બતાવે છે કે ભાઈચારાની ભાવનાથી બધા રહો, કોઈ પણ સમાજ હોય, ગામમાં રહો કે સિટીમાં રહો, પરંતુ સનાતન ધર્મની મહત્વાકાંક્ષા અને એ જ છે, સનાતન ધર્મની મેન વાત, એ મુખ્ય વાત એ છે કે બધા ભાઈચારાની ભાવનાથી રહો. ઉચ્ચ નીચનો જે ભેદભાવ છે એ ભૂલીને બધા એક મંચ ઉપર આવો. આ તો સનાતન ધર્મ આપણને શીખવે છે. તો સનાતન ધર્મના ધર્મગુરુ જેમ કનીરામ બાપુએ પોતાના નિવેદનમાં બંને સમાજોને અપીલ કરી છે, તો મારું માનવું પણ હું તમારી વાત સાથે સંમત એટલા માટે છું કે ધર્મગુરુ રબારી સમાજના હોય કે પછી ચૌધરી સમાજના સંતો મહંતો જે પણ હોય, એમને આગળ આવીને આ નિવેડો સોલ્યુશન આનું લાવવું જ પડશે. ધર્મગુરુની વાત કોઈ ઠુકરાવશે નહીં અને બધા લોકો અપનાવશે. હું તમારી વાત સાથે 100% સહમત છું. રાજભાઈ, તમે પણ એ વિસ્તારના છો, રબારી સમાજ અથવા તો ચૌધરી સમાજના કોઈ આગેવાનો સાથે તમારી કોઈ વાતચીત થઈ છે કરી? શું કહી રહ્યા છે, શું નિવેદન આપી રહ્યા છે અત્યારે હાલ? અત્યારે તો બધી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હું હજી કોઈ મુખ્ય આગેવાનને મળ્યો નથી, પરંતુ મારે જેની જોડે વાત થાય છે ટેલિફોનિક, તો હું પણ એ જ પ્રયાસો કર્યો છું, કારણ કે આપણો પણ એક ધર્મ છે કે આપણે સમાજ વચ્ચે વ્રજ વિગ્રહ થાય એવું કવરેજ પણ ના કરાય. પત્રકાર તરીકે એ લોકો કઈ રીતે જોડાય, વધારે ભાઈચારાથી ભાવનાથી કઈ રીતે રહે, એવું આપણું પહેલો પ્રથમ તો આપણી જવાબદારી પણ એ આવે છે, કારણ કે આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર બધી સમાજો સાથે સંકળાયેલા વ્યક્તિત્વ ધરાવતા હોય છે પત્રકારો. તો આપણી પણ ફરજ છે. પણ હું તમારા માધ્યમથી આજે બંને સમાજના આગેવાનોને પણ કહું છું કે તમે પણ ધર્મગુરુને કહી અને આનો કંઈક નિવેડો લાવો. આખી વાત છે ને અહીંયા પતી જવી જોઈએ, કારણ કે જો આવી જ ઘટનામાં આવી જ ઉગ્રતા અને આવી જ હિંસા થશે ને, તો મને લાગે છે કે આ ગુજરાતમાં છોડતું નથી. બીજા લોકો આપણા ગુજરાતની ટીકા કરશે. આપણે જો રાજભાઈ છેલ્લા 24 કલાકથી એક વાત કે જો આપણે જ અંદરો અંદર લડતા રહીશું તો આપણાને જ નુકસાન થશે. એક સાથે રહી, એક સમાજ, સૌ સમાજ ભેગો મળી, સનાતન ધર્મને માનવાવાળા સમાજો ઘણા બધા છે આપણા, પરંતુ કેટલા જો હમણાં જે રબારી સમાજ કે જેમણે દીકરીને પાછી લઈ આવ્યા, કિંજલબેન રબારી ઘરે આવી ગયા, તો અનેક સમાજ એમની પાસેથી શીખ લીધી કે જો સમાજમાં એકતા હોય તો સમાજ કંઈ પણ કરી શકે છે અને સમાજ સારું કામ કરી શકે છે. એકતા પણ લીધી છે, પરંતુ જો કોઈ હિંસાના રસ્તે જાય છે તો પછી સમાજ એમ કે ભાઈ આ તો ખોટું કર્યું છે. સારું કામ કરો તો સમાજને 2% તો 2% એક સારી સમજ આવે છે કે સમાજની અંદર સારા આગેવાનો હોય, સારા યુવાનો હોય, એજ્યુકેટેડ લોકો હોય તો પછી સમાજની અંદર પણ એ સમાજનો ગ્રોથ થવો પણ ખૂબ જરૂરી છે. કારણ કે એક સમાજને જોઈને બીજો સમાજ એમની પાસેથી શીખવાનો છે, નાના નાના સમાજો છે એની પાસેથી. બિલકુલ, કિંજલબેનની ઘટનામાં બંને સમાજને જશ મળ્યો છે. રબારી સમાજને જશ મળ્યો છે અને ચૌધરી સમાજને એટલો જ જશ મળ્યો છે, કારણ કે એમાં આગેવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમાં કોઈ યુવાનોએ આવી
અને આમાં ઉગ્રતા ફેલાવવાની વાત રબારી સમાજે પણ નથી કરી. હા, ક્યાંક કમેન્ટો થઈ હશે, ક્યાંક ઉગ્રતા માટે મેં તમને કીધું ને કે સોશિયલ મીડિયાનો યુગ છે અત્યારે, તો ફેક આઈડી બનાવી અને કોઈ બીજો પણ બંને સમાજો વચ્ચે ઘર્ષણ પેદા કરવા માટે કમેન્ટ કરે. તો આ જે વ્યવસ્થા છે એને આપણે એની ઉપર પણ નજર રાખવી પડશે, સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવી પડશે. કયો વ્યક્તિ સમાજને ઉગ્ર બનાવવાના પ્રયાસો કરે છે, એની આઈડી શું છે. એટલે મારું ખાસ પોલીસને, આઈજી સાહેબને, એસપી સાહેબને પણ, બંને એસપી સાહેબ કાલે અહીંયા હતા, વાવ થરાદના અને બનાસકાંઠાના. આઈજી પોતે અહીંયા ઉપસ્થિત હતા, પરીક્ષિતા રાઠોડ. એટલે મારે એમને પણ વિનંતી કરવી છે આપના માધ્યમથી કે ખાસ કરીને સાયબર ક્રાઇમ ઉપર, સાયબર ઉપર નજર રાખવામાં આવે, સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવે. આવી ઘટના અત્યારે જે બની છે, તો હવે આ ઘટનાને વધુ વેગ આપવા માટેની કોમેન્ટ કોણ કરે છે, આ ઘટનાને વધુ અંજામ આપવાની કમેન્ટ કોણ કરે છે, આ ઘટનાને વધુ આક્રમકતા બનાવવાની કમેન્ટ કોણ કરે, આવા લોકો સામે પણ પગલાં લેવા જોઈએ. તો ચોક્કસથી મને લાગે છે કે આ જે સમાજમાં ભાઈચારાની ભાવના છે ને, એ બની રહેશે. બિલકુલ સાચી વાત છે, કારણ કે ગઈકાલે જ્યારે આખે આ બબાલ થઈ ને, બબાલ પછી સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થયા, જેમાં લખેલું હતું કે ભાઈ સમાજની બબાલ થઈ ગઈ છે, બધા લોકો આવી જાઓ, ડંડા લઈને આવી જાઓ. આ પ્રકારના પોસ્ટરો જે છે, બધા વિડીયો ને બધા વાયરલ થયા હતા, ઓડિયો વાયરલ થયા હતા. આવું ન થવું જોઈએ, કારણ કે જો આવું થાય છે, બે સમાજ આમને સામને આવે છે, તો એમને શાંત પાડવાને બદલે આપણે કેમ એને ભડકાવીએ છીએ. એ લોકોમાં પણ એક થોડુંક મગજ હોય, થોડીક જો બુદ્ધિ હોય તો એ વાપરી શકે કે ભાઈ આપણે અહીંયા ભડકાવવાનું કામ નથી કરવાનું, આપણે બધું જ ઠંડુ પાડવાનું છે, બધું જ અહીંયા શાંતિથી પતાવવાનું છે. પરંતુ આજકાલ છે ને, કહી શકાય કે કોન્ટ્રોવર્સીમાં સૌ કોઈ લોકોને વધારે રસ ચડી ગયો છે કે કોન્ટ્રોવર્સી થાય તો મજા આવે બધાને, પરંતુ કોન્ટ્રોવર્સીના કારણે કેટલાય સમાજો જે છે ને તે બદનામ થઈ જાય, એ નથી જાણતા. કોન્ટ્રોવર્સી કરવાવાળાને નથી ખબર પડતી. હવે આ બધી આખી ઘટના બની છે, આપણે વિચાર કરીએ કે નુકસાન કોને. એ જે યુવાનો છે અત્યારે જેમની ઉપર ફરિયાદ દાખલ થઈ હોય એમને બી નુકસાન, એમના પરિવારને નુકસાન, એ સમાજને નુકસાન. તો આવી ઘટનાઓ બને જ કેમ? આ ઘટનાઓ બનવા જઈ રહી છે તો એને પહેલેથી કેમ અટકાવી ન શકીએ? ત્યાં રૂની ગામની અંદર જ્યારે આ સંમેલન, મહાસંમેલન થયું હતું, તો મેં એક એવો પહેલા તો વિચાર કર્યો, ખરેખર ચૌધરી સમાજમાં આટલી બધી એકતા છે અને એકતા હોવી જોઈએ, સમાજમાં તો એકતા હોવી જ જોઈએ. તો સમાજ જ્યારે એક તાતણે બંધાયો હોય, એક મંચ ઉપર આટલી મોટી સંખ્યામાં સમાજ આવ્યો હોય, ત્યારે એ સમાજને પહેલા તો આગેવાનો દ્વારા સારા સંસ્કારો, સારો મેસેજ આપવો જોઈએ કે આપણે શું કરવાનું છે. પણ અહીંયા તો અનેક યુવાનો એવા હતા કે સમાજના આગેવાનોને બોલવાનો મોકો જ નથી આપ્યો. મોકો આપ્યો છે તો એમના પાસેથી ઝડપી એમનું જે વક્તવ્ય છે, એમનું મંતવ્ય છે, સમાજને સારો સંદેશ આપવાનું કામ છે, એ શોર્ટમાં પૂરું કરવાની વાત કરી. અને બીજા જે યુવાનો છે એ જ માઇક પકડી લેતા હતા. તો માઇક ની ખેંચતા નથી કે કોને હીરો બનવું. એટલે ભાઈ આમાં હીરો ન બનવાનું હોય. આમાં આ સમાજનો એક મામલો હતો, આ મામલો શાંતિપૂર્ણ રીતે માત્ર ને માત્ર 10 સમાજના, ચૌધરી સમાજના આગેવાનો અને 10 રબારી સમાજના આગેવાનો, આ માત્ર 20 લોકોનું કામ હતું. 20 લોકોના કામથી આ મામલો એક સુખદ અંત તરફ જઈ રહ્યો હતો. એક છેલ્લો મારો આપને સવાલ છે કે જે યુવાનો મંચ પર હતા, આગેવાનો ખૂબ ઓછા દેખાઈ રહ્યા હતા, અન્ય આગેવાનો નીચે બેઠા હતા, તો આપણે એવું માની લઈએ કે એ લોકો ઘરેથી જ નક્કી કરીને આવ્યા હતા કે આજે આપણે આ જ પ્રકારનું નિવેદન આપવું છે અને આ જ પ્રકારની વાત થવી જોઈએ અને સાંજ પડતા જ આવી બબાલ થવી જોઈએ, એવો જ એક મનમાં વિચાર લઈને આવ્યા હશે કદાચ કે આપણા નિવેદનથી બધું ઉશ્કેરાઈ જવું જોઈએ. ઘટના બને ને તો જ આવી ઘટના બને ને. કારણ કે એ જે આખું સંમેલન છે, મને તો એવું લાગ્યું હતું કે આ સંમેલન હવે આખો દિવસ ચાલશે, પણ ત્યાં તો 1 કલાકમાં સંમેલન ત્યાં જ લડવાનું ચાલુ હતું, અંદરો અંદર લડવાનું પણ ચાલુ હતું. અરે ભાઈ આપણે બધા હિન્દુ છીએ, એક ખાલી માત્ર હિન્દુત્વનો નારો લઈને ચાલો. આપણે આ સમાજના વાડા કરીને આપણે એકબીજાના દુશ્મન બનવાનું નથી. આપણે ભાઈચારાની ભાવનાથી રહેવાનું છે. આમાં બીજા લોકો લાભ લઈ જાય છે સાહેબ. ચોક્કસ. આભાર રાજભાઈ જોડાવા બદલ અને માહિતી બદલ, અને અપડેટ જે છે તે આપતા રહેજો, કારણ કે આપણે પણ પત્રકાર છીએ અને પત્રકાર તરીકે આપણે પણ એક સાચી અને સારી સલાહ જે છે તે દેવી જોઈએ અને કોઈ પણ વર્ગ વિગ્રહ જે છે તે ન થાય તેવું કામ પણ ન કરવું જોઈએ. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર જે વિડીયો અને ફોટા ને બધા વાયરલ થઈ રહ્યા છે, જેને કારણે સમાજ જે છે તે સામે આવી જતા હોય છે, એવું ક્યારેય જે છે તે ન થવું જોઈએ. આભાર રાજભાઈ જોડાવા બદલ. તો જે રીતે આખી ઘટના બની અને ઘટનાનું એ વિશ્લેષણ પણ તમે જોયું કે જ્યાં હવે જો સમાજના સંતો મહંતો એકબીજા સાથે, એમાં કોઈ યુવાનો નહીં, કોઈ રાજકીય નેતા નહીં કે કોઈ પણ જાતનો આગેવાન નહીં, માત્ર ને માત્ર જો મહંતો સંતો બેઠે, એ ચૌધરી સમાજના હોય, રબારી સમાજના હોય, એકબીજા સાથે ચર્ચા કરે અને પછી સમાજના લોકોને કહી દે કે આપણે આ જ રસ્તે ચાલવાનું છે, હિંસાનો રસ્તો કોઈએ નથી અપનાવવાનો, હિંસાનો રસ્તો જો કોઈ અપનાવ્યો છે તો પછી એમની સામે સમાજના આગેવાનોને કહીને કાર્યવાહી જે છે તે કરવામાં આવશે, એવું સ્પષ્ટપણે જો કદાચ કહી દે તો સમાજના એ યુવાનો
સમાજના જે લોકો જે હિંસા તરફ આગળ વધ્યા હતા તે ક્યાંક ને ક્યાંક રોકાઈ શકે છે. અત્યારે જો કોને શું થયું, 800 થી વધારે લોકો સામેનું ટોળું હતું, એમની સામે ફરિયાદ દાખલ થઈ, બધા લોકો સામે ફરિયાદ દાખલ થઈ એટલે મુશ્કેલીમાં વધારો, એમના પરિવારજનોને પણ હવે મુશ્કેલીનો સામનો કરવાનો. જે અન્ય લોકો આગેવાનો હતા તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ, એમને પણ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડશે. એટલે કે હવે આ પ્રકારની ઘટના બને છે ત્યારે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાની વાત હોય અથવા તો જે ઝઘડાઝઘડી કરાવનાર હોય એ તો ત્યાંથી છટકી જાય છે, પરંતુ આમ જનતા, સામાન્ય નાગરિક અને એક આમ સીધો સાદો આગેવાન હોય ને એ આમાં ફસાઈ જતો હોય છે ને એવું જ આમાં થયું છે. એટલે બંને સમાજોને જે છે તે અમે ફરી એકવાર ન્યૂઝરૂમ થકી અપીલ કરીએ છીએ કે ક્યારેય પણ સામે સમાજો ન હોય, શાંતિથી નિવાકરણ આવી શકે છે. આવી ઘટનાઓમાં સંમેલન, બેઠકો જે છે તે કંઈક ન બોલાવવી પડે, શાંતિથી 5 આગેવાનો એમના, 5 આગેવાનો આપણા બોલાવી અને આપણે સમાધાન જે છે તે કરવાના પ્રયાસ કરીએ. શાંતિ સુલેન કોઈ પણ જાતનું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભંગ કરી અને આપણે એવું કંઈ કામ ન કરીએ જેથી કરીને લોકો આપણી ચર્ચા કરે, કારણ કે એવા મોટા સમાજો જે છે તેમની પાસેથી એ નાના સમાજો ઘણું બધું શીખતા હોય છે. અને પછી જ્યારે આવી કોઈ ઘટના બને છે તો સ્વાભાવિક છે કે જે નાનો સમાજ હોય એમને પણ ઠેસ પહોંચે કે અમે એમની પાસેથી સારી શીખ લેતા હતા, પરંતુ આજે સમાજ એ ઊંધા રસ્તે જઈ રહ્યો છે, આજે હિંસા કરી રહ્યો છે, એટલે થોડી તકલીફ થાય છે. એટલે આશા રાખીએ છીએ કે આવી ઘટનાઓ જે છે તે ન બને અને ઘટના એ બને છે તો પછી એમને ટાળવાના પણ પ્રયાસ થાય. હવે જોવાનું રહ્યું કે આ તપાસ દરમિયાન શું મોટા ખુલાસા જે છે તે થાય છે. સાંજ સુધીમાં પોલીસ કોઈ ખુલાસા કરે છે કે કેમ એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.